કોંગ્રેસ ઉમેદવારોનું જનસંપર્ક અભિયાન તેજ. છંછવા ગામે મળ્યો સારો પ્રતિસાદ. કરજણના કંડારી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિજયભાઈ પાટણવાડિયા તેમજ વેમાર તાલુકા પંચાયત ઉમેદવાર રાકેશભાઈ પટેલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના છંછવા ગામ સહિત વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉમેદવારોએ પોતાની વિકાસલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા ગ્રામજનોની સમસ્યાઓ અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે મોંઘવારીને નિયંત્રિત કરવા ઉપરાંત વિસ્તારના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ પ્રસંગે કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, ભાસ્કરભાઈ ભટ્ટ તેમજ ગામના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવાનો અને આગેવાનો દ્વારા કોંગ્રેસ પાર્ટીના કાર્યની માહિતી આપી વિકાસને વધુ મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી. જનસંપર્ક અભિયાન દરમિયાન સ્થાનિક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર વિજયભાઈ પાટણવાડિયાને જંગી સમર્થન આપ્યું હતું. ગામજનોમાં પણ ઉમેદવારો પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ અભિયાન દ્વારા વિજયભાઈ પાટણવાડિયા અને રાકેશભાઈ પટેલે મતદારો સાથે વિશ્વાસ અને જોડાણ વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. રિપોર્ટર તસ્લીમ પીરાવાલા. કંડારી જિલ્લા પંચાયતના મત વિસ્તારમાં વેમાર તાલુકા પંચાયતના મત વિસ્તારમાં ઉમેદવારો સાથે અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરેલો છે. એમાં આજરોજ છંછવા ગામમાં અમે લોકસંપર્ક માટે આવેલા છે. ગામે ગામથી લોકોનો ઉમળકાભર અમને સ્વાગત કરે છે. આજે છંછવામાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન લોકોનો સારો એવો આવકાર મળ્યો છે ને લોકોની જે તકલીફો છે તેને અમે ચૂંટાઈને અમારા બે સદસ્યશ્રીઓ એને વાચા આપશે. ઝડપીમાં ઝડપી એનું નિરાકરણ લાવીને સહભાગી થશે એવી અપેક્ષા લોકોને આપીએ છીએ. અત્યારે છંછવા ગામમાં ફરી રહ્યા છે ત્યારે લોકો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયેલા છે. ગેસ, ડીઝલ અને અન્ય ગમે તે વસ્તુનો ભાવ વધારે છે એની સામે જન આક્રોશ છે. એટલે અમારે લોકોના આશીર્વાદ સારા મળી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઘણા સારા એવા આશીર્વાદ આપીશું ને વિજય બનાવીશું એવી અપેક્ષા લોકો અમને આપી રહ્યા છે. આપણા જિલ્લા પંચાયતમાં આપણી કેટલી સીટ આવી? જિલ્લા પંચાયતની કરજણ તાલુકાની કુલ 4 સીટ છે. 4માંથી એક બિનહરીફેલી છે. 3માંથી અમે લગભગ 3 જીતવાની અપેક્ષા રાખીએ છીએ. અને અપેક્ષા કરતાં મહત્વનું શું કે જે લોકોનો આક્રોશ છે મોંઘવારી સામે, સરકાર સામે, તંત્ર સામે જે રીતના દાદાગીરી ચાલુ કરી છે ભાજપ સરકારને એના વિરોધમાં લોકો અમારી સાથે કોંગ્રેસમાં જોડાયેલા છે ને જીતના આશીર્વાદ આપશે. ભટ્ટ ભાસ્કર શાંતિલાલ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।